કુકરમુંડા માર્કેટ હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો। પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 53.16 લાખથી વધુ ખેડૂતોને ₹1,118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ। વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવા માટે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું, જે ભાગરૂપે કુકરમુંડા એપીએમસી હોલ ખાતે તાલુકા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો, જેમાં કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ગઢવી, માજી સંસદીય સચિવ સુભાષભાઈ પાડવી, વિસ્તરણ અધિકારી શ્રી રોહિદાસભાઈ વસાવા, ગ્રામ સેવિકા કિંજલબેન તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુહાસ રવિ, કુકરમુંડા, તાપી। રોહિતભાઈ વસાવા, વિસ્તરણ અધિકારી, કુકરમુંડા। આજે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં માનનીય પીએમ સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમનું આયોજન થયેલ હતું। તો આમાં જે કુકરમુંડા એપીએમસી ખાતે તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મોદી સાહેબનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો અને ખેડૂતોના ખાતામાં ₹2,500 કરોડ 20મા હપ્તા પેટે મોદી સાહેબે વર્ચ્યુઅલ કાર્યક્રમથી ટ્રાન્સફર કર્યા છે। સારો રહ્યો છે। તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહભાઈ પાડવી, આજે પીએમ કિસાન સન્માન ઉત્સવ આજરોજ એસએમસી માર્કેટે ખેડૂતો ઉપસ્થિત થયા હતા મોટી સંખ્યામાં, અને ખેડૂતોને જુદી જુદી જો યોજનાની યોજનાઓ થકી ખેડૂતોને મંજૂરી આપી હતી, અને માન્ય વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ દ્વારા 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો, અને દેશના 20,500 કરોડનું ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો। પાડવી દિપેશભાઈ, મહામંત્રી શ્રી તાલુકા કુકરમુંડા, આજરોજ પીએમ કિસાન ઉત્સવ અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રજી પટેલજી સાહેબના અધ્યક્ષસ્થાને જે વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળવા માટે કુકરમુંડા તાલુકાના દરેક ગામથી ખેડૂત મિત્રો પધારેલા હતા। ખૂબ મોટી સંખ્યામાં સાથે પદાધિકારીઓ હતા, તાલુકા પંચાયતના સંગઠનના બધા ચૂંટાયેલો પ્રતિનિધિ હાજર રહીને જે 20મા હપ્તાનું વિતરણ આજે કરવામાં આવ્યું છે, એ સંદર્ભે બધા ખેડૂત મિત્રોએ બધા મોદી સાહેબને આવકારી અને 20મો હપ્તો ખેડૂતોને ખાતામાં નાખેલ છે, એ બધા ખેડૂત મિત્રો ખૂબ આનંદિત થઈને મોદી સાહેબનો આભાર માન્યો છે। અને સાથે સાથે અહીંયા જે કાર્યક્રમમાં ખેડૂત મિત્રો હતા, નેતાગણ હતું, અધિકારીઓ બધાએ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમને સફળ બનાવ્યો છે।